નમસ્કાર। હવે એનએચએલ મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અમદાવાદની અંદર ઓપન કેટેગરીમાં છેલ્લે 426 માર્ક્સે છે એ અટકેલું હતું। એટલે આપણે આ વખતે એવું ધારી શકીએ કે તમને લોકોને જો 484થી લઈને 490 આજુબાજુ હોય તો તમને આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે। એસટી કેટેગરીની અંદર ગયા વર્ષે 304 માર્ક્સે અટકેલું હતું, એટલે 310થી લઈને 321 આજુબાજુ સ્કોર હોય તો આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે। ઓબીસી કેટેગરીમાં 475 માર્ક્સ અટકેલું હતું, એટલે આપણે એવું ધારી શકીએ કે 480થી લઈને 485 આજુબાજુ હોય તો તમને આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે। એસસી કેટેગરીની અંદર 454 માર્ક્સે છે એ અટકેલું હતું, એટલે આ વખતે આપણે એવું ધારી શકીએ કે 458થી લઈને 464 આજુબાજુ હોય તો તમને આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે। ઈડબ્લ્યુએસની અંદર 481 માર્ક્સ છે એ અટકેલું હતું, એટલે આપણે આ વખતે એવું ધારી શકીએ છીએ કે 490થી લઈને 495 આજુબાજુ હોય તો તમને મળવાની શક્યતા વધી જાય છે। તમારા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 481 માર્ક્સ અટકું છે, જ્યારે ઓપન કેટેગરીમાં 426 છે, તો આવું કેમ? તો તમને જણાવી દઉં કે આજ છેલ્લા રાઉન્ડમાં કન્વર્ટ થયેલી મેનેજમેન્ટ કોટાની સીટ છે। ક્લિયર થઈ ગયું? એટલે જે છેલ્લો રાઉન્ડ આવ્યો હતો ત્યારે મેનેજમેન્ટ કોટાનું કન્વર્ટ શેમાં થઈ ગયું હતું? ગવર્મેન્ટ કોટામાં, અને એને આધારે છે એ આ મેરિટ અટકેલું છે। એટલા માટે મેં તમને 484થી 490 છે એ એક્સપેક્ટેડ સ્કોર કીધો છે। એના પછીની 22મી કોલેજ છે નરેન્દ્ર મોદી મેડિકલ કોલેજ અમદાવાદ। તો એમાં ઓપન કેટેગરીમાં 401 માર્ક્સે છે એ અટકેલું હતું। આપણે એવું ધારી શકીએ કે આ વખતે 470થી લઈને 480 આજુબાજુ હોય તો તમને આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે। એના પછી એસટી કેટેગરીની અંદર 295 માર્ક્સે છે એ અટકેલું હતું, એટલે 300થી લઈને 310 આજુબાજુ હોય તો આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે। અને પછી ઓબીસી કેટેગરીમાં 458 માર્ક્સ અટકેલું હતું, એટલે આપણે એવું ધારી શકીએ કે 464થી લઈને 470 આજુબાજુ હોય તો તમને મળવાની શક્યતા વધી જાય છે। એસસી કેટેગરીની અંદર 434 માર્ક્સ છે એ અટકેલું હતું, એટલે આપણે એવું ધારી શકીએ કે 440થી લઈને 445 આજુબાજુ હોય તો આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે। ઈડબ્લ્યુએસમાં 465 માર્ક્સ છે એ અટકેલું હતું, એટલે આપણે એવું ધારી શકીએ કે 470થી લઈને 476 આજુબાજુ હોય તો તમને આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે। હવે એના પછીની કોલેજ છે સુરત મ્યુનિસિપલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ। તો ઓપન કેટેગરીમાં 470 માર્ક્સે છે એ અટકેલું હતું, એટલે આપણે આ વખતે એવું એક્સપેક્ટેશન કરી શકીએ છીએ કે તમને લોકોને 480થી લઈને 490 આજુબાજુ હોય તો તમને આ કોલેજમાં મળવાની શક્યતા છે એ વધી જાય છે। એસટી કેટેગરીની અંદર 296 માર્ક્સ અટકેલું હતું, એટલે 302થી લઈને 310 આજુબાજુ હોય તો આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે। ઓબીસી કેટેગરીમાં 453 માર્ક્સ અટકેલું હતું, એટલે 460થી લઈને 467 આજુબાજુ હોય તો તમને આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે। એસસી કેટેગરીની અંદર 423 માર્ક્સે છે એ અટકેલું હતું, એટલે આપણે આ વખતે એવું ધારી શકીએ છીએ કે 430થી લઈને 435 આજુબાજુ હોય તો તમને એડમિશન મળવાની શક્યતા વધી જાય છે। અને ઈડબ્લ્યુએસની અંદર ઈડબ્લ્યુએસમાં 416 માર્ક્સ છે એ અટકેલું હતું, એટલે એવું ધારી શકીએ આપણે કે 450થી લઈને 454 આજુબાજુ હોય તો તમને મળવાની શક્યતા વધી જાય છે। અને એની અંદર મેનેજમેન્ટ કોટાની અંદર 213 માર્ક્સ અટકેલું હતું, એટલે તમને લોકોને જો 250 પ્લસ હોય તો આ કોલેજમાં મળવાની શક્યતા છે એ વધી જાય છે। એના પછી પ્રમુખ સ્વામી મેડિકલ કોલેજ કરમસદ, તો એની અંદર ઓપન કેટેગરીમાં 450 માર્ક્સે છે એ અટકેલું હતું, એટલે આપણે આ વખતે એવું પ્રિડિક્ટ કરી શકીએ છીએ કે 460થી લઈને 470 આજુબાજુ હોય તો તમને આ કોલેજમાં એડમિશન મળવાની શક્યતા રહી જાય છે। એસટી કેટેગરીની અંદર 265 માર્ક્સ છે એ અટકેલું હતું, એટલે 270થી લઈને 277 આજુબાજુ હોય તો આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે। ઓબીસી કેટેગરીમાં 416 માર્ક્સ છે એ અટકેલું હતું, એટલે આપણે એવું આ વખતે પ્રેડિક્ટ કરી શકીએ કે 420થી લઈને 430 આજુબાજુ હોય તો મળવાની શક્યતા વધી જાય છે। એના પછી એસસી કેટેગરીની અંદર 416 માર્ક્સ છે એ અટકેલું હતું, એટલે આપણે આ વખતે એવું ધારી શકીએ કે 420થી લઈને 426 આજુબાજુ હોય તો તમને આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે। ઈડબ્લ્યુએસમાં 429 માર્ક્સ છે એ અટકેલું હતું, એટલે આ વખતે આપણે 435થી લઈને 450 માર્ક્સ સુધી હોય તો મળવાની શક્યતા વધી જાય છે। અને મેનેજમેન્ટ કોટામાં 226 માર્ક્સ છે એ અટકેલું હતું, એટલે 250 પ્લસ હશે તો તમને આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે। હવે આગળ વધતા પહેલાં તમને લોકોને અમારા પેઇડ કાઉન્સેલિંગ વિશેની માહિતી આપી દઉં તો મેડિકલ માટેના જો પેઇડ કાઉન્સેલિંગમાં તમારે અમારી સાથે જોડાવવું છે તો શું કરવાનું છે? આ બંને મોબાઈલ નંબર આપેલા છે, બંનેમાંથી કોઈ બી નંબરમાં મેસેજ કરીને તમે અમારી સાથે છે જોડાઈ શકો છો। એની અંદર તમને સંપૂર્ણ એડમિશન માર્ગદર્શન આપવામાં આવશે, કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવી, શું કરવું, ટૂંકમાં એડમિશનની પહેલેથી લઈને છેલ્લે સુધી સંપૂર્ણ માહિતી છે એ આપવામાં આવશે। એટલા માટે જોડાવું તો શું કરવાનું છે? બંનેમાંથી કોઈ બી નંબરમાં છે તમારા મેસેજ કરીને સંપૂર્ણ જાણકારી મેળવી લેવાની રહેશે। હવે એના પછી કોલેજ છે સીયુ શાહ મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર। તો એની અંદર ઓપન કેટેગરીમાં 402 માર્ક્સ છે એ અટકેલું હતું, એટલે સેમ મેં તમને જે પ્રમાણે કીધું કે મેનેજમેન્ટની સીટ છે એમાં ખાલી રહી હોય એટલે એનું કન્વર્ટ ગવર્મેન્ટ કોટામાં કરવામાં આવ્યું હોઈ શકે।
હવે એમાં જુઓ તમને કહી દઉં કે સીયુ શાહની અંદર છે એ અમારા એક્સપેક્ટેશન મુજબ 465થી લઈને 470 આજુબાજુ હોય તો મળવાની શક્યતા વધી જાય છે. એના પછી એસટી કેટેગરીની અંદર 277 માર્ક્સ અટકેલું હતું, એટલે આપણે એવું ધારી શકીએ કે 280થી લઈને 295 આજુબાજુ હોય તો આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે. ઓબીસી કેટેગરીમાં 451 માર્ક્સે છે એ અટકેલું હતું, એટલે આ વખતે આપણે એવું પ્રિડિક્ટ કરી શકીએ કે 460થી લઈને 466 આજુબાજુ હોય તો તમને આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે. એસસી કેટેગરીની અંદર 424 માર્ક્સે છે એ અટકેલું હતું, આપણે એવું પ્રિડિક્ટ કરી શકીએ કે 430થી લઈને 440 આજુબાજુ હોય તો તમને મળવાની શક્યતા વધી જાય છે. ઈડબ્લ્યુએસમાં 459 માર્ક્સ અટકેલું હતું, એટલે આપણે એવું પ્રિડિક્ટ કરી શકીએ છીએ કે 460થી લઈને 466 આજુબાજુ હોય તો આ કોલેજમાં મળવાની શક્યતા છે એ વધી જાય છે. જ્યારે મેનેજમેન્ટ કોટાની જે સીટ હતી એ લોકોની ખાલી હતી. એના પછી 26મી કોલેજ છે ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ ભુજ. તો હવે એની અંદર આપણે જોઈ લઈએ તો 445 માર્ક્સ છે ઓપન કેટેગરીમાં અટકેલું હતું, એટલે આપણે એવું પ્રિડિક્ટ કરી શકીએ કે 450 પ્લસ હશે તો આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે. એના પછી એની કેટેગરી છે એસટી કેટેગરીની અંદર 264 માર્ક્સે છે એ અટકેલું હતું, એટલે આપણે આ વખતે એવું પ્રિડિક્ટ કરી શકીએ કે 270થી લઈને 276 આજુબાજુ હોય તો તમને આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે. ઓબીસી કેટેગરીમાં 441 માર્ક્સે છે એ અટકેલું હતું, એટલે આપણે એવું આ વખતે પ્રિડિક્ટ કરી શકીએ છીએ કે 445થી 455 આજુબાજુ હોય તો આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે. એસસી કેટેગરીમાં 426 માર્ક્સ અટકેલું હતું, એટલે આપણે એવું ધારી શકીએ છીએ કે 430થી લઈને 435 આજુબાજુ હોય તો તમને આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે. ઈડબ્લ્યુએસમાં 442 માર્ક્સ છે એ અટકેલું હતું, એટલે આ વખતે 450 પ્લસ હોય તો તમને આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે. અને 300 પ્લસ આજુબાજુ હોય તો તમને ગુજરાત અદાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ ભુજમાં મેનેજમેન્ટ કોટામાં એડમિશનના ચાન્સ રહે. એના પછી જીસીએસ મેડિકલ કોલેજ અમદાવાદ, તો એની અંદર 427 માર્ક્સ ઓપન કેટેગરીમાં છે એ અટકેલું હતું. એમાં પણ અમુક જે એકાદી બે સીટ ખાલી હતી એનું કન્વર્ટ શેમાં કરવામાં આવ્યું હતું, મેનેજમેન્ટ કોટા છે એની અંદર કન્વર્ટ કરવામાં આવેલ હતું. એટલે આપણે એવું પ્રિડિક્ટ કરી શકીએ કે 480 આજુબાજુ હોય, 480થી 485 તો આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે. એસટી કેટેગરીની અંદર 276 માર્ક્સે છે એ અટકેલું હતું, એટલે આપણે એવું પ્રિડિક્ટ કરી શકીએ છીએ કે 280થી લઈને 285 આજુબાજુ હોય તો તમને આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે. ઓબીસી કેટેગરીમાં 462 માર્ક્સે છે એ અટકેલું હતું, એટલે આપણે એવું પ્રિડિક્ટ કરી શકીએ કે 465થી લઈને છે એ 470 આજુબાજુ હોય તો તમને એડમિશન મળવાની શક્યતા વધી જાય છે. એસસી કેટેગરીની અંદર 433 માર્ક્સ છે એ અટકેલું હતું, એટલે 440થી લઈને 445 આજુબાજુ હોય તો મળવાના ચાન્સીસ છે. ઈડબ્લ્યુએસમાં 467 માર્ક્સ છે એ અટકેલું હતું, એટલે આપણે એવું પ્રિડિક્ટ કરી શકીએ કે 470 પ્લસ હોય તો તમને આમાં મળવાની શક્યતા વધી જાય છે. અને મેનેજમેન્ટ કોટામાં 409 માર્ક્સ છે અટકેલું હતું, એટલે 400 પ્લસ તમને હોય તો આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે. એના પછીની કોલેજ છે પારોલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ લીમડા. હવે પારોલની અંદર છે ઓપન કેટેગરીમાં 416 માર્ક્સે છે એ અટકેલું હતું, એટલે આ વખતે આપણે પ્રિડિક્ટ કરી શકીએ કે 420થી લઈને 426 આજુબાજુ હોય તો તમને મળવાના ચાન્સીસ છે એ વધારે છે. એસટી કેટેગરીની અંદર 255 માર્ક્સે છે એ અટકેલું હતું, એટલે આપણે એવું પ્રિડિક્ટ કરી શકીએ કે 260થી લઈને 265 આજુબાજુ હોય તો મળવાના ચાન્સીસ છે એ વધી જાય છે. ઓબીસી કેટેગરીની અંદર 396 માર્ક્સે છે એ અટકેલું હતું, એટલે 400 પ્લસ હોય તો તમને આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે. એસસી કેટેગરીમાં પણ એમાં 400 પ્લસ હોય તો તમને લોકોને આ કોલેજ છે એમાં મળવાની એડમિશનની શક્યતા વધી જાય છે. ઈડબ્લ્યુએસમાં 410 માર્ક્સે અટક્યું હતું, એટલે કે 420થી લઈને 430 આજુબાજુ હોય તો તમને એડમિશન મળવાની શક્યતા વધી જાય છે. મેનેજમેન્ટ કોટામાં 194 માર્ક્સે છે એ અટકેલું હતું, એટલે 200 પ્લસ હોય તો ઘણા બધા ચાન્સ છે કે તમારા લોકોને એડમિશન મળી જાય. બનાસ મેડિકલ કોલેજમાં 458 માર્ક્સે છે એ અટકેલું હતું, એટલે આપણે આ વખતે એવું પ્રિડિક્ટ કરી શકીએ કે 465થી લઈને 470 આજુબાજુ હોય તો તમને કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે. એસટી કેટેગરીની અંદર 265 જે અટકેલું હતું, એટલે આપણે એવું પ્રિડિક્ટ કરી શકીએ છીએ કે 270 પ્લસ હોય તો આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે. એના ઓબીસી કેટેગરીમાં 437 માર્ક્સે છે એ અટકેલું હતું, એટલે એવું પ્રિડિક્ટ કરી શકીએ કે 445થી લઈને 450 આજુબાજુ હોય તો તમને આ કોલેજમાં મળવાની શક્યતા વધી જાય છે. એસસી કેટેગરીમાં 405 માર્ક્સ અટકેલું હતું, એટલે 410 પ્લસ હશે તો તમને આ વખતે મળવાની શક્યતા વધી જાય છે. ઈડબ્લ્યુએસમાં 439 માર્ક્સે છે એ અટકેલું હતું, એટલે આ વખતે એવું પ્રેડિક્ટ કરી શકીએ કે 446થી અરાઉન્ડ છે 451 સુધી મેરિટ જઈ શકે. મેનેજમેન્ટ કોટામાં 231 માર્ક્સે છે એ તમને લોકોને અટકેલું હતું.
એટલે એમાં આપણે એવું પ્રેડિક્ટ કરી શકીએ કે જો તમારા લોકોને 300+ હોય તો તમને આ કોલેજમાં મળવાની શક્યતા છે એ વધી જાય છે. તો ક્લિયર થઈ ગયું. હવે ભાગ 2 આવશે એમાં આપણે બીજી કોલેજનો સમાવેશ કરશું. વિડીયો ગમ્યો હોય તો ખાસ કરીને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આવી જ માહિતી માટે તમારે અમારે વોટ્સએપ ચેનલમાં જોડાવવું હોય અથવા તો વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય, બંનેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાં જઈને જોડાઈ શકો છો. અને એ સિવાય પણ જે વ્યક્તિને પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું હોય આ બંનેમાંથી કોઈ બી નંબરમાં મેસેજ કરીને સંપૂર્ણ ઇન્ફોર્મેશન અમારી પાસેથી મેળવી શકે છે.